કાલે છે 11. હવે વર્ષોથી આપણે નારણપુરા અભિષેક હોલમાં, નારણપુરા વૈષ્ણવ સમાજનો હોલ, એમાં 11 આપણે સત્સંગ કરીએ છીએ. એકે દિવસ સિવાય કે આપણે માંદા સાજા હોઈએ કે વરસાદ એવો હોય, વરસાદ હોય તોય સત્સંગ તો થાય. પણ અત્યારે હોલનું રિનોવેશન ચાલે છે, એટલે કાલે 11નો સત્સંગ હોલમાં બંધ રાખવામાં આવ્યો છે. એટલે કદાચ વરસાદ હોય ને આવી ગરમી હોય અને ઉંમરવાળા બધાએ ધક્કો ખાય તો લગભગ બધા સાંભળતા હોય છે યુટ્યુબમાં. તો કાલે 11નો એટલે કે ભીમ એકાદશીનો સત્સંગ હોલમાં કાલે બંધ રાખેલ છે. તો કાલે કોઈ ધક્કો ખાશો નહીં. અને હમણાં 15 દિવસ તો હોલમાં રાતનોય સત્સંગ. હવે શું થાય છે તે જુઓ. તો વલ્લભ સાક્ષાત ત્યાં બિરાજે છે. હવે વલ્લભને મળવાનું ન થાય, વલ્લભને દંડવત ના કરીએ, વલ્લભને ચરણસ્પર્શ ના કરીએ તો વ્યગ્રતા તો મનમાં આવે જ. તો બસ આજે વલ્લભ શું વિચારે છે, કારણ કે હોલમાં ઓલી સિમેન્ટ ને બધું ઉડેલું હોય, પેલા કલર ને બધું ઉડેલું હોય, એટલે જઈએ તોય વાસ આવે છે. હવે નક્કી તો બધા એવું કર્યું છે કે આપણે 15 જણા સાફ કરીને ખુરશી બેસવાનું. વલ્લભ ચાહે સોહી કરે, વલ્લભને જેમ કરવું હોય તેમ કરે. પણ મારી ઈચ્છા તો અંદરથી એવી છે જ કે રાતના 1-1.5 કલાક વલ્લભની સન્મુખ જે સુબોધિનીજીને ષોડશ ગ્રંથને બધાનું વાંચન થાય છે, અને પછી રાત્રે આવીને એ જ વિચાર, એ જ ઘરમાં ચર્ચા, અને પછી જે સૂઈ જઈએ ઘસઘસાટ ઊંઘ આવી જાય. હવે 15 વિના ઓલું છે ને, દુસંગના ડાયરા કળિયુગના વાયરા, વલ્લભ વિના કેમ ચાલશે, કળિયુગના વાયરા દુસંગના ડાયરા, વલ્લભ વિના કેમ ચાલશે. અત્યારે આપણા બધાનું જીવન આ કળિયુગમાં એવા પ્રભાવમાં ચાલી રહ્યું છે કે આ સત્સંગ ન મળે તો જાણે આમ જીવન લુખ્ખું થઈ જાય છે, નીરસ થઈ જાય છે. એટલે કાલે હું તો વલ્લભને જ વિનંતી કરીને આવી, મારા વાલા 15 દિવસ સત્સંગથી તું વિમુખ ન રાખતો. સત્સંગની વાત નીકળી એટલે એક નાની વાત મને યાદ આવી. નદીમાં એક સુથાર હતો, તો એની પાસે ઘણી બધી ખીલીઓ હતી. એટલે એણે વિચાર કર્યો કે હવે આ બધી કાટ ખાઈ ગઈ છે, એટલે હું પાણી પધરાવી દઉં. કદાચ મીઠાનું પાણી અડે, કારણ કે દરિયાનું પાણી ખારું. હવે એમાં ને એમાં રહીએ તો આ ખીલીઓ બધી સારી થઈ જાય. ખીલીઓ હતી ને આટલા મોટા ખીલાય હતા. હવે એ શેનું બને? લોખંડનું. તો લોખંડ પાણીમાં ડૂબે કે તરે? બરાબર. તો નાખે એટલે ડૂબી જ જાય. હવે એણે 2-3 નાખી અને પાછી લીધી તો ઓલી ખીલી તો ડૂબવા માંડી. હવે કે આ ખીલી ડૂબી જાય છે, તો તરે એવું કરવું હોય તો મારે શું કરવું? હવે પછી એણે જથ્થો લીધો, તો જથ્થો નાખ્યો તોય ડૂબવા માંડ્યો, પાછો કાઢ લીધો. પછી એણે એમ થયું કે મોજા આવે અને તરંગો આવે એમાં નાખો, તોય મોજા લઈ જવા માંડ્યા. એટલે કે સારું, હવે ઘરે જઈ અને મીઠાના પાણીમાં આ ખીલીને ખીલા. તો ત્યાંની બાજુમાં એક સંત આવ્યા સ્નાન કરવા. એટલે કે આ ખારા પાણીથી સ્નાન કરશો તમને તકલીફ નહીં થાય. એ કે બધાય ઘરે મીઠાના પાણીના શેક કરે, મીઠાના પાણીના કોગળા કરે. અમારા સંત મહાત્માને કયું ઘર? અમારું ઘર આ સમુદ્ર, આકાશ અમારું છાપરું, આ જમીન અમારું એમ કે રહેવાનું. અને સાધુ તો ચાલતા ભલા, જ્યાં જઈએ ત્યાં મધુકરી મળે ત્યાં આરોગવાનું.
એ કે તમે અડધો કલાકથી હું જોઉં છું આ શું કરો છો? એ કે કાંઈ નહીં. એના ઉપર હસવું આવ્યું કે હું કેવો મૂર્ખો છું, બુદ્ધિ જ નથી મારામાં. લોખંડ કોઈ દી તરે? લોખંડ કોઈ દી ચોખ્ખું થાય? લોખંડે કાટ લાગે એ પછી કશું જ એમાં થાય રે. એટલે ઓલા કે તમારે ખીલાને ખીલી તરવા મૂકવી છે? ઓલા આમ જોવા માંડો. એ કે લોખંડની ખીલા તરે કોઈ દિવસ? એ કે તરે. એ કે ચોખ્ખાઈ થઈ જાય. કે મહારાજ તમે સ્નાન કરી લ્યો, તમારું કામ કરો. ક્યાંય લોખંડ તરે એવું જોયું જ મહારાજ તમે? એ કે હું તરી બતાવું. એટલે કે તો તમે ચમત્કાર. એ કે જો ચમત્કારમાં હું કોઈ માનતો નથી. ચમત્કાર એક આજ કરી શકે ઠાકોરજી કે વલ્લભ. જીવનું કોઈ સામર્થ્ય નથી કે કાંઈ ચમત્કાર કરી શકે. એ કે હું મારે ચમત્કાર નથી કરવો, અને છતાંય તમારા ખીલીને ખીલા તરે અને ચોખ્ખા થઈ જાય. એ કે હા તો લ્યો કરી બતાવો. આણે ટોંડમાં કીધું. કોણે? આજે સુથાર હતા એણે. ઓલા તો સહજ હતા. જિંદગીમાં બધું સહજ લ્યો ને તો તમને જીવન મજા આવે. એક 30 વર્ષનો દીકરો, એને એટલું બધું બીપી રહે. હવે જ્યારે મપાવે ત્યારે 100 ને ઉપરનું 200. હવે એણે પછી મોટા મોટા અમદાવાદના ડૉક્ટરોને બતાવ્યો. છેવટે 7 બીપીની ગોળી નક્કી થઈ. કેટલી? હવે સવારે 3, બપોરે 2 અને રાત્રે 2. આ 7 ગોળી લે ને તોય તમારે રોજ બીપી તો માપવા રોજ. હવે એનું બીપી કંટ્રોલમાં આવ્યું. હવે એના ઘરે એના ગુરુદેવની પધરામણી થઈ. ઓલી વાત તો અધૂરી છો તરાવવાની, આ તો વચ્ચે બીજી વાત યાદ આવી. એટલે ગુરુદેવની પધરામણી કરી. કારણ ઠાકોરજીનો પાટોત્સવ હતો. એટલે ગુરુદેવ યુગલ સ્વરૂપે પધાર્યા. વલ્લભ વર ઘેર આવ્યા આજ સખી, વલ્લભ વર ઘેર આવ્યા. ઘરમાં માહોલ સરસ. ઠાકોરજીનો પાટોત્સવ. 50-60 વૈષ્ણવને હાથે બધાએ બનાવ્યું હતું. એ દીકરાની વહુ, એની મમ્મી, એની બેન, એના ભાભી, સંયુક્ત કુટુંબ, ગોકુળિયું ગામ. એટલે ઘરે જ બધું રસ ને પૂરી ને પછી આપણે ઢોકળા ને દાળ ભાત શાક ને છૂટી મગની દાળ ને. એટલે બધાય રાજી હતા કે વાહ. એની મમ્મી કે મારે આ વખતે છે ને બટા પાતર પાડવી છે. આ બધું તમારું બુફે ઓલા ચંપલ પહેરીને બધા પ્રસાદ લે ને પેલી ડીશો બેલ નમાય, મારે એવું નથી કરવું. એટલે આ દીકરો કે મમ્મી તમે કહ્યું એમ. તો કે વારા ફરતી ભાઈ 50 છે ને તો આપણું ઘર ભલે બહુ મોટું નથી, પણ એક રૂમમાં 20 જણા આવી શકે એટલે આપણે 2 પંગત પાડશું, પણ મારે બધાને પાતર પાડવી છે. કે કાંઈ વાંધો નહીં. હવે ગુરુદેવ પધાર્યા. ધોતીને ઉપરણો ને આરતી કરીને. હવે ગુરુદેવને એના મમ્મી વિનંતી કરવા ગયા ત્યારે કીધું હતું કે મારા રાજને 7 બીપીની ગોળી લેવા. એટલું સેન્સિટિવ કે સવારે એનો દીકરો સ્કૂલે ગયો હોય, હજી તો એ કહે કે બાલ મંદિરમાં જ 10 મિનિટ મોડું આવે ને ત્યાં એને ગભરામણ થવા માંડે. એને એમ થાય એક્સિડન્ટ નહીં થયો હોય, ક્યાંક એને રિક્ષા નહીં પટકાણી હોય, એ રસ્તામાં પડી નહીં ગયો હોય, એને સ્કૂલમાં લપસણી છે તો વાગી નહીં. એ કે આવા નેગેટિવ વિચાર કરે. હવે એ કે અમે સાંજે મંદિરે ગયા હોય કે બેઠકે ગયા હોઈએ તો સેજ આવતા મોડું થાય. હવે એ કે એના પપ્પા ગાડી ચલાવે છે, જે આપ બધું જાણો છો, તો એ મારા પપ્પાને દેખાડવું નહીં હોય, એને મોતિયું આવ્યું હશે એના. એટલે કે એના લીધે જે એને 7 ગોળીઓ. એટલે ઠાકોર જે વચનામૃત સરસ કર્યા. છેલ્લે મોરલ ઓફ ધ સ્ટોરી એમ કહ્યું, આપણે બધા જીવનનો ભાર લઈને જીવીએ છીએ. હવે તમને એક નાનો કે દાખલો આપું કે ખેડૂત હતો.
તો એની પત્ની બધું ખેતરેથી ને લાકડા ને છાણાને તૈયાર કરી લે, એનો ભારો લઈ અને જતા હતા. હવે રસ્તામાં અત્યારે ગ્રીષ્મ હતું અને એટલો બધો તાપ. હવે એમાં એનું ચંપલ તૂટી ગયું. હવે તૂટી ગયું એટલે હલાય નહીં. હવે ખેડૂતો કે આપણે હોય ને જૂના, આપણે બધાય એ નાખી ન દઈએ વસ્તુ હંધાવાની. અત્યારે તમે જો કોઈ હંધાવામાં ને એવું તો સમજા જ નથી. કપડાને હંધાવાનું કહીએ, ના ના મમ્મી હવે આવું ના પહેરાય. ચંપલની એક ઓલી નીકળી ગઈ હોય ખીલી, એ ખરાબ લાગે. ખીલી બીજા કલરની આવે ને મમ્મી, ખરાબ લાગે. જોકે જે સરસ વચનામૃત કર્યા એટલે એ કે બિચારી કે અરે રે પગ બળે જ. પછી એને 2 ચપ્પલ હતા ને માથે મૂકી દીધા. ઓલી ભારો હતો ને આપણે શું કહેવાય લાકડાનો ને આનો આપણે છાણાનો. 5 મિનિટ હાલ્યા ને તેને બાજુવાળા ગાડામાં ગાડું નીકળ્યું. એ કે મૂંગી મમ્મી બેસી જાવ. એ કે સારું જો તું મળી ગયો ભાના. એ કે ચંપલ તૂટી ગયું જો માથે મૂક્યો છે અને પગ તો બટા એવા બળતા હતા. એ કે બેસી જાઓ. ઓલો તો યુવાન હતો 20 વર્ષનો, એટલે એ ગીત ગાતો હતો ને જાતો હતો. મજાના દુહાઈ લલકારે ને એના બધા ગુજરાતી ગીતોય ગાય ને એની હગાઈ થઈ ગઈ હતી એટલે એની મસ્તીમાં તો ઓલા બેસી ગયા. હવે ઉતરાણ તો ડોકું રહી ગયું, કારણ કે રસ્તામાં ઓલું ગાડું આવે તો ખાડું ખબડો થાય. ઓલો ભારો હતો ને નીચે ન મૂક્યો ગાડામાં, એ ભારો એમને ન જ રાખ્યો. એટલે ભાણાએ ગાડું ઊભું રાખ્યું. એ કે ભાણા બહુ ખાડા ખબડા હોય. એ કે કાં હું થયું મામી? એ કે આ ભારો એટલો ભારે અને ખાડા ખબડા એટલા, મારો તો ડોક રહી ગઈ. એ કે ભારો નીચે ન મૂક્યો ગાડામાં નીચે? એ કે એક તો મારો ભાર ને વળી તને ભારાનો. એ કે મામી તમે ઉપાડ્યો હોય તો ગાડાને, અને ગાડું સજીવ છે, ગાડાને ભાર લાગે. હાથે કરીને આવું કર્યું. તો જે વચનામૃતમાં ઓલા છોકરાને 7 ગોળી લેવી પડતી હતી એના અનુસંધાનમાં દાખલો આપ્યો. ઓલું તો આપણું બાકી છે ખીલીનું. એને ખબર ન પડી છોકરાને શેના માટે, પણ એની માએ જે એને વિનંતી કરી હતી, જે બધાય પરમ ચતુર સુજાણ, કારણ કે વલ્લભ વંશ એટલે કે ઠાકોરજી ઘરમાં પધારે ને પછી વલ્લભે 16 ગ્રંથમાં કહ્યું છે, ચિંતા કાપીને કાર્ય નિવેદિતાત્મ કદાપિથી ભગવાન અપી પુષ્ટિસો ન કરીશતી લૌકિકમ જગતિ. તમારે પણ ચિંતા કરવાની જરૂર હતી. એ બધું જોવાનું હોય ને. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિંતા કરવા તારું ધ્યાન રાખે છે ભગવાન. તમે જુઓ કેટલા બધા. હવે આણે ભારો માથે લઈને રહ્યા, એમ એને ડોક રહી ગઈ. તો એ કે આપણે બધા વૈષ્ણવો એમ કરીને ઓલો દીકરો રાજ બેઠો હતો ને એને સામું જોઈને આમ નજર મિલાવીએ. આપણે બધાય આપણું ધાર્યું થવાનું નથી. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરો, એ બધું એનું ધાર્યું થવાનું છે. તમે કાયમ એક વાક્ય કહો, હું કોઈક વાર ટેન્શન કરતી હો, કોઈક વાર એમ કહું કેમ મને જ આવું થાય, તો તમે શું કહો? તારું ધાર્યું થવાનું ના, તારું કાંઈ ચાલવાનું ના. તો એની એ વાત દોહરાવીને નેગેટિવ વિચારે છે કેમ? સત્સંગ તું કરે છે અને ફલિત અમને થાય છે, તો તું છોડી દે ઠાકોરજી ઉપર. તો આપણે બધાય સહજ બની જાઓ. એ કે માનો કે આપણો દીકરો બોડો આવ્યો 3 વર્ષનો છે, તો આપણે વિચારવાનું છોકરાવાળા રમતા હશે એટલે ઓલા રિક્ષાવાળાને મોડું થયું હશે. હવે મા બાપને મોડું થયું મંદિરથી આવતા, તો આપણે એવું વિચારવાનું રસ્તામાં કોઈ બળી ગયું હશે તો સત્સંગ કરતા હશે અથવા કોકના ઘરે ગયા હશે. હવે આપણે ઓફિસમાં મોડું થયું અને આપણા બોસ આપણને બેલ મારીને બોલાવે તો આપણે ગભરાઈ જાય કે મારે મોડું. તો બોસ અંદર આપણને એમ કે તમારું કામ બહુ સરસ, રાત્રે તમે મને ખબર છો ઘણીવાર મોડે સુધી રોકાવ છો, એટલે કોક વાર તમારે મોડું થાય ચિંતા નહીં. જુઓ તમે બધું સહજ રહ્યો, બધું સરળ રહ્યો, તો તમને ઓલો ભારો મૂક્યો નથી ને ગાડામાં. બેઠી ગયા છો ગાડામાં, ઠાકોરજી એના ગાડામાં બેસાડી દીધા કે ભારો મૂક, હવે હું બધું જોઈ લઈશ.
તો ભારો માથે લઈને ફરો એમાં વાંક આપણો છે. ઓલા છોકરાને અઠવાડિયામાં 1 ગોળી થઈ ગઈ. કેટલી? સહજ જીવવા માંડ્યા. તો આ મારે ત્યાં ખીલી ઉપરથી કેવું છે.